નમસ્કાર મિત્રો પીટીસી પ્રવેશ એટલે કે ડીએલએડ પ્રવેશની જાહેરાત એ પણ આવી ગઈ છે। આવતીકાલ તારીખ 24/6/2026થી ડીએલએડના પીટીસીના ઓનલાઈન ફોર્મ એ ભરવાની શરૂઆત થવાની છે। મિત્રો આ અંગેનો મેં આની અગાઉ પણ મેં તમને વિડીયો આપ્યો છે અને એ વખતે પણ મેં વાત કરેલી કે જે કંઈ અપડેટ્સ આવતા જશે તેમ હું તમને જણાવતો રહીશ। તો મિત્રો આજે એક બીજું નવું અપડેટ્સ આવ્યું છે। એમની અંદર તમારે ઓનલાઈન તમે જ્યારે ફોર્મ ભરીને પછી એમાંથી જ્યારે પ્રિન્ટ કાઢીને તમારે કઈ કઈ જગ્યાએ તમારે એ સબમિટ કરવાનું છે એ બાબતે એક પરિપત્ર થયો છે। તો તમે જે જિલ્લામાં આવતા હો તે જિલ્લામાં અથવા તમને કાંઈ જે નજીક પડતું હોય તે સેન્ટર પર જઈને તમારે આ ફોર્મ સબમિટ એ કરવાનું હોય છે। ફરીને યાદ રાખજો, માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાથી તમારો પ્રવેશ થશે એવું ન માનશો। ઓનલાઈન તમે ફોર્મ ભરી દો, પ્રિન્ટ આઉટ કાઢો, જેટલા ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાના હોય એ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને તમારે સ્વીકાર કેન્દ્ર પર જવાનું છે। તો મિત્રો અત્યારે મારે વાત કરવાની છે કે સ્વીકાર કેન્દ્ર જે છે એ કયા એ ફાળવવામાં આવ્યા છે। તો મિત્રો તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એની અંદર એક પરિપત્ર થયો છે અને એ પરિપત્ર મુજબ દરેક જિલ્લાનું નામ તમે આ સ્ક્રીન ઉપર એ જોઈ શકો છો। ખાસ કરીને દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આવેલું હોય છે કે જેને આપણે ડાયટ તરીકે ઓળખીએ છીએ। તે સ્થળ છે અથવા કોઈ સરકારી કોલેજ હોય, એકદમ પ્યોર ગવર્મેન્ટ કોલેજ જે કોઈ સરકારી હોય પીટીસી કોલેજ, તો ત્યાં પણ સ્વીકાર કેન્દ્ર આપવામાં આવ્યું છે। કોઈ ગ્રાન્ટેડ કોલેજમાં કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને એ સ્વીકાર કેન્દ્ર ત્યાં નથી। દર વર્ષે હોય છે પણ આ વખતે માત્ર ડાયટ અને સરકારી પીટીસી કોલેજને આપવામાં આવ્યું છે। તો એમાં જોઈએ તો જિલ્લા વાઇઝ અહીંયા આપવામાં આવ્યું છે। દાખલા તરીકે મહેસાણા જિલ્લો તો કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કુકસ, ત્યાં એ આપવામાં આવ્યું છે। સ્વીકાર કેન્દ્રમાં કોઈ અધિકારીની પણ જે નિમણૂક થઈ છે એની પણ વિગત એ અહીંયા આપવામાં આવી છે। દાહોદની અંદર તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખરેડી, સરકારી પીટીસી કોલેજ દેવગઢ બારિયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ આણંદની જિલ્લા માટે, અમરેલી જિલ્લા માટે પણ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે ચિત્તલ જે આવેલું છે। અમદાવાદમાં પણ સરકારી કન્યા શાળા રાયખંડમાં આપવામાં આવ્યું છે। સરકારી કન્યા શાળા રાયખંડ અમદાવાદ 1 અને 2 એવા 2 સેન્ટર એમાં અલગ અલગ આપવામાં આવ્યા છે। એવી રીતે તમે જોશો તો હું જેમ સ્ક્રીન હું તમને દેખાડતો જાઉં છું એ પ્રમાણે તમે કયા જિલ્લામાં આવો છો અથવા તમારા કયા જિલ્લામાં તમારે નજીક પડશે અથવા કયું સેન્ટર નજીક પડશે એ સેન્ટર પર જઈ અને તમે જે કાંઈ ફોર્મ ભરેલું છે એ ફોર્મને તમારે ત્યાં સબમિટ કરવાનું છે। સબમિટ તમે જ્યારે કરશો ત્યારે જ એ તમારું ફોર્મ એ કન્ફર્મ એ ગણાશે। મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ માત્ર તમારે એક ફોર્મ જ ભરવાનું છે। ફોર્મ ભરી અને તમારે સબમિટ કરવાનું છે અને ચોઇસ ફિલિંગનો જે છે એ રાઉન્ડ પછી તમને એ આપવામાં આવશે। એટલે મિત્રો તમે જે કાંઈ ડીપીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે વારંવાર તમે જોતા રહેજો। જે કાંઈ સૂચનાઓ મૂકવામાં આવશે એ તમામ એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। હવે તમારે શું કરવાનું છે, એટલે એક વખત ફોર્મ ભર્યા પછી તમે એ ભૂલી જાઓ એવું એ કરવાનું નથી। ચોઇસ ફિલિંગનો પણ એમાં એ વાત કરવામાં આવશે। જ્યારે એવી રીતે આવશે જે કાંઈ નવા સમાચાર ત્યારે પાછું હું તમારી સાથે શેર કરતો જઈશ। તો અત્યારે મિત્રો આ બધા જ તમારા અરજીપત્રક જે છે એ જિલ્લા વાઇઝ તમને અહીંયા સ્વીકાર કેન્દ્ર આપવામાં આવ્યો છે। કોઈ જિલ્લા શિક્ષણ તાલીમ છે, કોઈ સરકારી પીટીસી કોલેજ છે, કોઈ સરકારી શાળા આપવામાં આવી છે। એવી રીતે અહીંયા 33 જેટલા સેન્ટરો એ આપવામાં આવ્યા છે। તો મિત્રો આ ફરીને તમે જોઈ રહ્યા છો આ સ્ક્રીન ઉપર કે 33 જેટલા એ સ્વીકાર કેન્દ્રો આપવામાં આવ્યા છે અને આ સ્વીકાર કેન્દ્ર પર તમારે ફોર્મ ભરીને ઓનલાઈન પ્રિન્ટ કાઢીને અને બધા આધારો સાથે જોડી અને તમારે એ ફોર્મ ત્યાં સબમિટ કરવાનું છે। એ ફોર્મની કિંમત પણ 100 રૂપિયા લેશે, જેની તમને પહોંચ પણ એ આપવામાં આવશે। તો મિત્રો બરાબર
તમારે કયો જિલ્લો અથવા કયું તમારે નજીકનું સેન્ટર છે એની પર તમે એ જોઈ શકશો. તો મિત્રો ફરીને જે કાંઈ નવા અપડેટ્સ આવશે એ અપડેટ્સ પણ હું તમને એ આપતો રહીશ. તો મિત્રો જોતા રહેજો, ફરીને નવા મળશું આપણે નવા અપડેટ્સ સાથે. અસ્તુ.